નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જોઈશું કે 2025-26ની અંદર યુનિયન બજેટ વિશેના મહત્વના પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મુદ્દા વાઇઝ વાત કરીએ તો બજેટ કોણે રજૂ કર્યું હતું, કેટલી આવક સુધી ટેક્સ નહીં લેવામાં આવે, જીવન રક્ષક દવાઓ અને કસ્ટમ ડ્યુટી દૂર કરવામાં આવી એના વિશે, અને કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારીને કેટલી કરવામાં આવી છે, આઈઆઈટીમાં કેટલી બેઠક વધી અને મક્કના બોર્ડની રચના વિશેની માહિતી સંપૂર્ણ આ વિડીયોની અંદર હું આપીશ. તો યુનિયન બજેટ 2025-26ની અંદર ભારતના વર્તમાન નાણામંત્રી કોણ છે અને જેમણે 2025-26નું બજેટ રજૂ કર્યું છે તો આપણા નાણામંત્રી છે નિર્મલાબેન સીતારામન, જેમણે આપણું બજેટ રજૂ કર્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન બજેટ શેના દ્વારા રજૂ કર્યું હતું તો કે ટેબ્લેટ દ્વારા તેમણે આ સંપૂર્ણ બજેટ રજૂ કર્યું છે. નિર્મલા સીતારામને કહ્યા મુજબ બજેટ કેટલા ક્ષેત્રો પર કેન્દ્રિત છે તો 5 ક્ષેત્રો પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે: વિકાસમાં તેજી, સુરક્ષિત સમાવેશી વૃદ્ધિ, ખાનગી ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન આપવું, ઘરેલું ખર્ચમાં વૃદ્ધિ અને ભારતના ઉભરાતા મધ્યમ વર્ગની ખર્ચ શક્તિમાં વધારો કરવા માટે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. યુનિયન બજેટ 2025-26 કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું તો આપણા નાણામંત્રી શ્રી નિર્મલાબેન સીતારામન દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નિર્મલા સીતારામને સતત કેટલીમી વખત બજેટ રજૂ કર્યું છે તો 8મી વખત આ બજેટ રજૂ કર્યું છે. આની પહેલાં પણ 7 વખત આપણું બજેટ નિર્મલાબેન એ રજૂ કરેલ છે. યુનિયન બજેટ 2025-26 કેટલી આવક સુધી પર કોઈ પણ પ્રકારનો ટેક્સ આપવો પડશે નહીં. તો આ બજેટમાં ખાસ જોગવાઈ છે કે 12 લાખ સુધી આપને કોઈ પણ ટેક્સ આપવો પડશે નહીં. બજેટ 2024-25માં સરકારે કેટલી જીવન રક્ષક દવાઓ પર ટેક્સની ડ્યુટી દૂર કરવામાં આવી છે, એટલે કે ટેક્સ દૂર કરવામાં આવ્યો છે. તો 36 પ્રકારની જીવન રક્ષક દવાઓ પરથી આ ટેક્સ દૂર કરવામાં આવ્યો છે. કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ હતી, તેનાથી વધારીને કેટલા લાખ સુધી કરવામાં આવી છે તો 5 લાખ સુધી કરી દેવામાં આવી છે. દેશમાં કેટલા ટુરિઝમ સાઇટ્સ બનાવવામાં આવશે તો 50 જેટલા આપણા દેશની અંદર ટુરિઝમ સાઇટ્સ બનાવવામાં આવશે. દરેક ઘરને નળનું પાણી પૂરું પાડવા માટેનો જળ જીવન મિશન કાર્યક્રમ લંબાવવામાં આવ્યો છે 2028 સુધી. વરિષ્ઠ નાગરિકો માટે કર મુક્તિ બમણી કરીને 50,000 રૂપિયાથી વધારીને 1 લાખ સુધીની કર મુક્તિ કરી દેવામાં આવે છે. 1 લાખ સુધીની કર નહીં ભરવો જોઈએ. દેશમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે, જેનો કેટલા જિલ્લાને લાભ મળશે તો 100 જેટલા જિલ્લાઓને આ મિશનનો લાભ મળશે. દરિયાઈ ઉત્પાદનો સસ્તા થશે. કસ્ટમ ડ્યુટી 30%થી ઘટાડીને કેટલી કરવામાં આવશે તો 5%. 30% જે ટેક્સ હતો તે ઘટાડીને 5% કરી દેવામાં આવશે. બિહારના ખેડૂતોને મકના ઉત્પાદનમાં વધારો કરવામાં અને મદદ કરવા માટે કયા બોર્ડની રચના કરવામાં આવી તો મખના બોર્ડની રચના કરવામાં આવી છે. બિહારના ખેડૂતોને મખના ઉત્પાદનમાં વધારો કરવા માટે આ બોર્ડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. 3AI શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવા માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવશે તો 500 કરોડ રૂપિયા આ શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવા માટે ફાળવવામાં આવશે. દેશના 23 આઈઆઈટીમાં કેટલી બેઠકો વધારવામાં આવશે તો 6500 જેટલી 6500 જેટલી બેઠકો વધારવામાં આવી જશે. મેડિકલ કોલેજોમાં 10,000નો વધારો કરવામાં આવશે. એમએસએમઈ માટે લોન ગેરંટી મર્યાદા 5 કરોડ રૂપિયાથી વધારીને કેટલા કરોડ રૂપિયા કરવામાં આવશે તો 10 કરોડ રૂપિયા કરવામાં આવી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજીની સ્થાપના ક્યાં કરવામાં આવશે તો બિહારની અંદર. પહેલીવાર ઉદ્યોગ સાહસિક બનાવનારી મહિલાઓને કેટલા કરોડ રૂપિયાની લોન મળશે તો 2 કરોડ રૂપિયા સુધીની લોન મળશે. કયા રાજ્યના નામરૂપમાં વિશાળ યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે તો આસામની અંદર આ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડે કેર કેન્સર સેન્ટર આપવામાં આવશે. વર્ષ 2025-26માં કેટલા કેન્દ્રો બનાવવામાં આવશે તો 200 જેટલા કેન્દ્રો બનાવવામાં આવશે.
બજેટમાં નાણામંત્રીએ કહ્યું અમારું ધ્યાન GYNA પર છે. એટલે કે GYNA નો અર્થ શું થાય છે? તો Gનો અર્થ થાય છે ગરીબ, Yનો અર્થ થાય છે યુવા અને એનો અર્થ થાય છે અન્નદાતા અને એનો અર્થ થાય છે નારી શક્તિ. આવકવેરા ભરવાની મર્યાદા 2 વર્ષથી વધારીને કેટલા વર્ષ કરવામાં આવી છે? તો 4 વર્ષ સુધીની કરી દેવામાં આવી છે. છેલ્લા 4 વર્ષના IT રિટર્ન એક સાથે ભરવામાં આવશે. આગામી 6 વર્ષ સુધી કેવા કઠોળનું ઉત્પાદન વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે? તો તુવેરની દાળ પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે, દાળ અને તુવેર ઉપર. નાના ઉદ્યોગો માટે વિશેષ ક્રેડિટ કાર્ડ પ્રથમ વર્ષમાં કેટલા લાખ કાર્ડ જારી કરવામાં આવશે? તો 10 લાખ કાર્ડો કરવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે લોન 10 કરોડથી વધારીને કેટલા કરોડ કરવામાં આવશે? તેમજ ગેરંટી ફીમાં પણ ઘટાડો કરવામાં આવશે. સરકારી શાળા અને પ્રાથમિક કેન્દ્રોને કઈ સુવિધા પૂરી પાડવામાં આવશે? તો બ્રોડબેન્ડ કનેક્ટિવિટી. અને કપાસના ખેડૂતોના લાભ માટે 5 વર્ષનું કયું મિશન શરૂ કરવામાં આવશે જેથી દેશમાં કાપડના ઉદ્યોગોમાં પણ મજબૂત બનશે? તો મિશન કપાસ શરૂ કરવામાં આવશે જેથી ખેડૂતોને કપાસના પાકમાં સારો એવો લાભ થશે અને ઉત્પાદન વધારવામાં પણ મદદરૂપ થશે.